ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે। આજે હું તમારા માટે લઈને આવી છું 7મી ફેબ્રુઆરીના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને 1 માર્ક અપાવવામાં મદદરૂપ થશે। એ જ મસ્ત મજાની ડિટેલ્સ સાથે એકદમ શોર્ટ એન્ડ સ્વીટ માહિતી, ડિટેલ પર શોર્ટ એન્ડ સ્વીટ, જ્યાં જરૂરી હશે ત્યાં જ ડિટેલ, અને તમને મજા પણ આવશે। તો એક વખત પૂરો વિડીયો જરૂરથી જોજો અને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તમારા મિત્રોને પણ કહેજો કે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરે। રાઈટ ફ્રેન્ડ્સ, કારણ કે આપણે જ્યારે ઉપરથી જોઈએ છીએ, હંમેશા કહે છે ને કે ઉપરના ચિત્ર કે પુસ્તકના ઉપરના પેજ ઉપરથી, ડેકોરેટ ઉપરથી ખબર ના પડી શકે કે અંદર શું છે। તો બસ આ મારા કન્ટેન્ટમાં પણ એવું છે। એક વખત તમે જોશો તો તમને ખૂબ ગમશે કે અંદર કેટલી મસ્ત મજાની માહિતી છે। અને તમને એઝ યુઝ્યુઅલ કે પીડીએફ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આપી દઈશ, મારું ટ્વિટર આઈડી પણ મૂકી દઈશ, ત્યાં તમે મને જઈને ફોલો કરી શકો છો। તો ચાલો શરૂ કરી દઈશું। સરકાર દ્વારા નાગરિકોના અનુભવોને રોડ ઉપરના વધુ સારા અને સુલભ બનાવવા માટે તથા રાષ્ટ્રીય રાજમાર્ગો પરિયોજનામાં સુધારો કરવા શરૂ કરેલ એપનું નામ શું છે? ઓપ્શન એ રાજમાર્ગ એપ, ઓપ્શન બી NHI એપ, વન એપ, ઓપ્શન સી ફક્ત એ, ઓપ્શન ડી એ અને બી બંને। બોલો, આ ક્વેશ્ચન મેં જીપીએસસી ની જેમ ડિઝાઇન કર્યું છે, રાઈટ ફ્રેન્ડ્સ? તમે કમેન્ટ કરતા રહેશો ને લાઈક કરતા રહેશો ને તો મને પણ મજા આવશે, કારણ કે કરંટ અફેર ભેગું કરવું અને એને ડિઝાઇન કરવા, ક્વેશ્ચન માહિતી ભેગી કરવી, બધું ખૂબ અઘરું કામ હોય છે, રાઈટ? અને તમને હું એ ઇઝીલીથી પ્રોવાઈડ કરું છું મારા સ્વાર્થ વગર। તો ચાલો શરૂ, બોલો આમાં જવાબ શું આવશે? આમાં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી બંને, રાઈટ? નાગરિકોની માર્ગ યાત્રા સુગમ અને સુલભ બને એ માટે આ શરૂ કરવામાં આવી છે એપ, જેમાં ફરિયાદ કરવી શકાય છે, તેનું નિવારણ સરળતાથી થશે અને તેમજ ફરિયાદો ઉપર કેટલા અંશે કામ થયું છે તેની દેખરેખ પણ રાખશે। NHI વન એપ યોજનાઓ ઉપર દેખરેખ રાખશે। તેની ઉપર યોજનાઓ ઉપર દેખરેખ રાખવાનું કામ કરશે, કે રાજમાર્ગ, રોડ સેફ્ટીને લગતી જે પણ યોજનાઓ બનાવેલી છે એની ઉપર એ નજર રાખવાનું કામ કરશે। અને કયા? તો 5 પોઈન્ટ ઉપર બનાવવામાં આવી છે: હાઈવે મેન્ટેનન્સ, ફિલ્ડ સ્ટાફ અટેન્ડન્સ, સેફ્ટી ઓડિટ, ટોયલેટ મેન્ટેનન્સ અને ડેલી કન્સ્ટ્રક્શન ઓડિટ। આ બધા પેરામીટર ઉપર એ એપ બનાવી છે, કઈ? તો NHI વન। તો ક્લિયર? હાલમાં 2025માં, એટલે કે હમણાં જ રિસેન્ટ, કયા મેળાને રાષ્ટ્રીય મેળાના રૂપમાં માન્યતા મળી હતી? ઓપ્શન એ તરણેતરનો મેળો, ઓપ્શન બી માધુપુરનો મેળો, ઓપ્શન સી બાલીજાત્રા, કે એક પણ નહીં? બોલો, તમને ખ્યાલ છે? ચલો હું કહી દઉં, અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, આવશે ઓપ્શન સી બાલીજાત્રા, રાઈટ? બાલીજાત્રા ક્યાં ઉજવાય છે? ઓડિશામાં। શેના માટે ઉજવાય છે? તો વર્ષો પહેલા ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે સમુદ્રી માર્ગે વેપાર થતો હતો, એને યાદ કરવામાં ઉજવવામાં આવે છે, રાઈટ? કાર્તિકી પૂનમના દિવસે ભારતના નાગરિકો વિદેશમાં વેપાર કરવા જતા હતા, રાઈટ? અને આ માહિતી તમને છે ને 11th બુકમાં પણ મળી રહેશે, યાત્રા માટે, બરાબર? ભૂગોળની જે બુક છે એમાં 11th સ્ટાન્ડર્ડની છે, એમાં તમને GCRTમાં મળશે આ માહિતી। તો માધુપુરનો મેળો તો શેના માટે ઉજવાય છે? રૂકમણી અને કૃષ્ણની યાદમાં, રાઈટ? 2022માં તેને પણ માન્યતા મળે છે, રાઈટ? અને બાલીજાત્રા તો વિદેશ યાત્રા માટે, એવું પણ પૂછી શકે તો વિદેશ યાત્રા મને ની યાદમાં ઉજવાય છે વર્ષો પહેલાની, રાઈટ? હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી જઈશું। એક મસ્ત મજાનો ક્વેશ્ચન છે: લોક અદાલત યોજવાની તારીખ કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? ઓપ્શન એ સુપ્રીમ કોર્ટ, ઓપ્શન બી હાઈકોર્ટ, ઓપ્શન સી કાયદા મંત્રી, ઓપ્શન ડી નાલસા। બોલો, ખબર હોય તો કહો।
નાલસાનું ફૂલ ફોર્મ? ચલો આગળ આવી જ જશે, એટલે તમારે બહુ વિચારવાની જરૂર નથી, રાઈટ? તો અહીં આવશે આપણો જવાબ ઓપ્શન ડી, રાઈટ? સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ એ કશું જ નહીં, કે કાયદા મંત્રી કઈ નહીં આવે. લોક અદાલતની તારીખ કોણ જાહેર કરે છે? નાલસા દ્વારા, અને એ જ પ્રમાણે બધા રાજ્યોમાં યોજાય છે. વર્ષમાં કેટલી વખત? 4 વાર લોક અદાલત યોજાય છે. તો એની તારીખ નક્કી હોય છે. કઈ છે આ વર્ષે? તો આ વર્ષમાં 8 માર્ચ, 10 મે, 13 સપ્ટેમ્બર અને 13 ડિસેમ્બરના રોજ લોક અદાલત યોજાશે. તારીખ યાદ કરી લેજો, ઓપ્શનમાં પૂછી શકે છે, રાઈટ? જીપીએસસીમાં એનું જીપીએસસીનું જે લેવલ છે એ પ્રમાણે આ ક્વેશ્ચન પૂછી શકે છે કે 4 તારીખ કઈ કઈ છે લોક અદાલતની. એનો ઉદ્દેશ શું છે? તો લોક અદાલતનો ઉદ્દેશ છે પેન્ડિંગ પડેલા કેસનો ઝડપી નિકાલ લાવવો, રાઈટ? અને એમાં બધા જે ચુકાદા હોય એ માન્ય રહે છે, એને ચુકાદાને પડકારી શકાતા નથી, એ પણ યાદ રાખજો. અચ્છા, નાલસા એ જાહેર કરે છે ને એ પ્રમાણે યોજાય છે નાલસા. તો ક્યારે બન્યું? 1995માં એની સ્થાપના થઈ. એની સ્લોગન કયું છે? મેઇન મોટો, દરેકનું મેઇન મોટો હોય છે, રાઈટ? શું હોય છે એનો મોટો? બોલો. એનો મોટો છે લીગલ, અને હા એ પણ લખી લેજો કે લીગલ સર્વિસીસ એક્ટ 1987 હેઠળ તેની સ્થાપના થઈ હતી, રાઈટ? નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, પૂરું નામ છે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી. નાલસાનું પૂરું નામ શું રહેશે? નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી. 87 એક્ટ હેઠળ એની સ્થાપના થઈ હતી, જેનો હેતુ શું છે? ગરીબ વર્ગને મફત કાનૂની સહાય મળે એ હેઠળ, એ માટે છે, રાઈટ? શેના માટે સ્થાપના થઈ હતી? ગરીબ વર્ગને મફત કાનૂની સહાય મળી રહે એ હેતુથી તેની સ્થાપના કરવામાં આવી હતી. 87 એક્ટ 1995માં સ્થાપના. 4 વાર લોક અદાલત યોજાય છે. એનું મોટો શું છે? ધ્યેય સૂત્ર તો એસેસ ટુ જસ્ટિસ ફોર ઓલ, રાઈટ? બધા માટે ન્યાય. અત્યારે હાલ એના ચેરમેન છે ભૂષણ રામકૃષ્ણ ગવઈ, જે જસ્ટિસ હોય છે, ચીફ રિટાયર્ડ જસ્ટિસ હોય એ એના મેઇન સભ્ય, ચેરમેન સભ્ય હોય છે, રાઈટ? હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ વધી જઈશું. ફેબ્રુઆરી 2025ના રોજ આયુષ મંત્રાલય દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું? ઓપ્શન એ શતાવરી અભિયાન, ઓપ્શન બી મોરિંગા અભિયાન, ઓપ્શન સી અશ્વગંધા અને ગિલોય અભિયાન, કે એક પણ નહીં? બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ શતાવરી ફોર બેટર હેલ્થ, રાઈટ? એટલે જે આયુષ મંત્રાલયે જે આપણા જે આયુર્વેદિક વૃક્ષો છે, આયુર્વેદિક મહત્વ ધરાવતા, એના માટે વન બાય વન એક અભિયાન ચલાવે છે. તો પહેલા તમને સૌને યાદ હશે કે આપણા પ્રધાનમંત્રીએ મોરિંગા વિશે વાત કરી હતી, સરગવાની શીંગો વિશે, રાઈટ? તો સરગવો કેટલો હેલ્પફુલ છે એ પહેલા ગિલોય વિશે અભિયાન બની ચૂક્યું છે, અશ્વગંધા વિશે બનાવેલું છે, આમળાના ગુણ વિશે બનાવેલું અભિયાન શરૂ કર્યું હતું ને એ અભિયાન ફક્ત શેના માટે છે? તો એનું મહત્વ અને એના ફાયદા બતાવવા માટે, કે આ વૃક્ષનું તમને કેટલો ફાયદા ગુણકારી છે, રાઈટ? તો એમ શતાવરીનો અત્યારે શતાવરીને લીધું છે. એટલે મેં શતાવરી એટલા માટે કહ્યું છે કે હવે મહિલા દિવસ આવે છે અને શતાવરીનું છોડ, વૃક્ષ એ તમને મહિલાઓ માટે ખૂબ ગુણકારી હોય છે, એના ગુણ બહુ ઉચ્ચ હોય છે, અને ખાસ કરીને મહિલાઓ માટે. હવે આયુષ મંત્રાલય છે, તો આયુષ મંત્રાલય પહેલા હતું, 2014થી આયુષ મંત્રાલય બન્યું, બરાબર છે? એનું પૂરું નામ શું છે? તો આયુર્વેદિક યોગા, નેચરોપેથી, યુનાની સિદ્ધ, શિવારોગપા એન્ડ હોમિયોપેથી, રાઈટ? આયુર્વેદિક યોગા, નેચરોપેથી, યુનાની સિદ્ધ, શિવારોગપા એન્ડ હોમિયોપેથી. શિવારોગપા એ એક ચિકિત્સા પદ્ધતિ છે. ક્યાંની છે? લેહ લદ્દાખની. ક્યાંની છે? લેહ લદ્દાખની. હમણાં જ એને માન્યતા મળી છે, 2 વર્ષ પહેલા જ, રાઈટ? આયુર્વેદમાં એક ચિકિત્સા પદ્ધતિ તરીકે. તો શિવારોગપા ક્યાંની છે? તો લેહ લદ્દાખ. એ આવે તો તમે નોટ ડાઉન કરી લેજો એક બાજુ એરો મારીને. આયુષ મંત્રાલય ક્યારે બન્યું? તો 2014માં. હવે આપણે આગળ વધી જઈશું. NHAI દ્વારા લખનઉ કાનપુર ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ યોજના માટે નીચેનામાંથી કઈ સિસ્ટમ શરૂ કરી? AIMC, સેફ રોડ, ડીજીમેપ
કે એક પણ નહીં? બહુ મસ્ત મજાનો ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, AIMC. શું આવશે? અહીં આપણો જવાબ આવશે AIMC. અરે કેમ આમ થાય છે? બરાબર, અહીંયા આપણો જવાબ આવશે AIMC. બરાબર. હવે આ યોજના પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી છે. AIMC નું પૂરું નામ શું છે? તો ઓટોમેટેડ ઇન્ટેલિજન્સ મશીન એઇડ કન્સ્ટ્રક્શન. બરાબર, પૂરું નામ તમારે યાદ રાખવાનું છે AIMC નું. ઓટોમેટેડ ઇન્ટેલિજન્સ મશીન એઇડ કન્સ્ટ્રક્શન. આ એક જીપીએસથી સજ્જ મશીન હશે. તેમાં મોટર ગ્રેડર, ઇન્ટેલિજન્ટ કમ્પોઝર એ બધું વાપરવામાં આવશે. AIMC થી શું ફાયદો થશે? તો બાંધકામમાં કોઈ સમાધાન નહીં સ્વીકારવામાં આવે અને ગુણવત્તાવાળું બાંધકામ પણ મળશે, સાથે ઓછો સમય વપરાશે, રાઈટ? એટલે કે સમયનો બચાવ થશે. NHAI 1988 એક્ટ હેઠળ 1995માં બન્યું. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, રાઈટ? અત્યારે કોણ છે માર્ગ અને પરિવહન મંત્રી? તો નીતિન ગડકરી સાહેબ, રાઈટ? હવે નેક્સ્ટ ક્વેશ્ચન, જે આપણો છેલ્લો ક્વેશ્ચન હશે અને પછી સમ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ હશે. તો બ્રાઝિલના મિનાસામાં ચાલી રહેલા પશુ મેળામાં કયા રાજ્યની ગાય સૌથી મોંઘા ભાવે વેચાય અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી આંધ્રપ્રદેશ, ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. બોલો, ખ્યાલ હોય તો કહી દો, નહીં તો નેહા તો છે જ આપણી સાથે, આપણે ફ્રેન્ડ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી આંધ્રપ્રદેશ, રાઈટ? શું આવશે આપણો જવાબ? આંધ્રપ્રદેશ. નેલ્લોર પ્રજાતિની વિયાટીના ગાય 40 કરોડમાં વેચાય, રાઈટ? કેટલા કરોડમાં? 40 કરોડમાં, એટલે કે સૌથી મોંઘી ગાય બની છે, રાઈટ? એ મોંઘી ગાય તરીકે વેચાવાનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે. કયા રાજ્યમાં જોવા મળે છે? તો આંધ્રપ્રદેશ. કઈ? તો નેલ્લોર પ્રજાતિની વિયાટીના 19, રાઈટ? એની ખાસિયત શું છે? તો સામાન્ય ગાય કરતા એનું વજન બમણું હોય છે. તમને ખબર છે આ ગાય પહેલા મિસ સાઉથ અમેરિકાનું ટાઇટલ પણ જીતી ચૂકી છે. હવે થોડાક ફેક્ટ્સ જોઈ લઈએ, કદાચ એક વન લાઇનરમાં પૂછાય તો તમને આવડી જાય. ભારત દુનિયાનો સૌથી મોબાઈલ ઉત્પાદકમાં બીજા નંબરનો મોટો દેશ બન્યો, રાઈટ? અહીંયા મેં મોટો નથી લખ્યો, બીજો નંબર નથી લખ્યો, પણ સેકન્ડ નંબર પર છે. પછી ભારત આર્મી માલદીવ આર્મી યુદ્ધ અભ્યાસ એક્યુવીરીનું 13મું સંસ્કરણ માલદીવ ખાતે શરૂ થશે. અચ્છા ફ્રેન્ડ્સ, મેં છે ને એક મસ્ત મજાનો બધા જ યુદ્ધ અભ્યાસ, કયા દેશ સાથે ભારત યુદ્ધ અભ્યાસ ચાલે છે અને ક્યાં યોજાશે આ વર્ષના, એ મસ્ત મજાનો એક વિડીયો બનાવ્યો છે. તો તમે એક વખત ત્યાં જઈને જોઈ લેજો. એવું હશે તો હું લિંક પણ શેર કરી દઈશ નીચે તમને, જેથી કરીને તમને સીધા ત્યાં જ લઈ જાય. અને એક વખત એ જોજો, કારણ કે યુદ્ધ અભ્યાસ એ મહત્વનો, બહુ જ મહત્વનો ટોપિક છે અને પૂછાતો હોય છે. તમને સૌને ખ્યાલ જ હશે ને, પ્રીવિયસ ક્વેશ્ચન જોશો તો યુદ્ધ અભ્યાસ વિશે ક્યાંય ને ક્યાંક તો તમને ક્વેશ્ચન જોવા મળશે. તો એ મેં બધા એક દેશ, ભારત અને બીજા દેશ સાથે કયા કયા યુદ્ધ અભ્યાસ છે એનો એક મસ્ત મજાનો વિડીયો છે, જે તમને લાસ્ટ મોમેન્ટ પર જોઈને જાઓ ને અને પૂછાય તમારો માર્ક કન્ફર્મ, બરાબર? પછી સુપ્રીમ કોર્ટ દ્વારા નિવૃત્ત ન્યાયાધીશની એડહોક ધોરણે નિમણૂક કરવાનું સૂચન કર્યું છે. અચ્છા, એડહોક વિશે આર્ટિકલ 224 યાદ છે ને, એ હેઠળ એનો ઉલ્લેખ કરવામાં આવે છે. જ્યારે એડહોકની નિમણૂક કરવાની હોય તો રાષ્ટ્રપતિની મંજૂરી, અને જેની નિમણૂક કરવાની છે તે ન્યાયાધીશની મંજૂરી જરૂરી બનશે, રાઈટ? કોની મંજૂરી? રાષ્ટ્રપતિની. અને જેની નિમણૂક એડહોક તરીકે કરવાની છે એ ન્યાયાધીશની મંજૂરી જરૂરી છે. એડહોક ક્યારે નિમી શકાય? અચ્છા, એ પણ લખી લેજો કે એને ન્યાયાધીશ જેટલી જ સત્તાઓ મળે છે, જેટલા સત્તાઓ પદ ઉપર કાર્યરત હોય ત્યારે જે સત્તાને વિશેષ અધિકાર એ ન્યાયાધીશને મળે છે
એ બધા જ પાવર એડહોકને પણ મળે છે. હા, રાષ્ટ્રપતિની મરજી મુજબ એ પગાર મળશે. જ્યારે કોર્ટના કેસોની સંખ્યા 5 વર્ષથી જૂની હોય અથવા 10%થી વધુ હોય અને જજોની સંખ્યા 20%થી વધુ ખાલી હોય ત્યારે એડહોક ન્યાયાધીશની નિમણૂક કરી શકાય. એના 3 પોઈન્ટ યાદ રાખજો. કદાચ તમને એમ પૂછે કે એડહોકની નિમણૂક નીચેના સંજોગોમાં કરી શકાય છે. ઓપ્શન એ, કોર્ટના કેસની સંખ્યા 5 વર્ષથી જૂની હોય અથવા 10%થી વધુ હોય, અને ઓપ્શન બી, જજોની સંખ્યા 20%થી વધુ હોય. ફક્ત એ અને બી બંને, અથવા તો ફક્ત બી, એ અને બી બંને, એવી રીતના તમને પૂછી શકે છે જીપીએસસીમાં, રાઈટ? તો આ એડહોક વિશેની તમને માહિતી મેં આપી દીધી, અને આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમે સમજી શકો છો, કારણ કે એક બંધારણના કરંટ ટોપિક તરીકે એને તમે અંદર લઈ શકો છો, રાઈટ? કરંટ અફેર્સ તમારું છે, તો કરંટ અફેર્સને આપણા જે પણ ટોપિક્સ રિલેટેડ હોય ને એની સાથે આપણે કનેક્ટ તો કરવું જ પડશે. તો ઘણી બધી માહિતી એમાંથી આવી શકે છે. અને લાસ્ટ, માઇકલ માર્ટિન આયર્લેન્ડના બીજી વાર પીએમ બન્યા. બરાબર છે? તો માહિતી આજ માટે આપણે આટલું જ રાખીશું. અને એક બેલ્જિયમના નવા પીએમ બન્યા છે બાર્ટ ડી વેવર, રાઈટ? બાર્ટ ડી વેવર બેલ્જિયમના પીએમ બન્યા છે. તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આપણે આટલું જ રાખીશું. પણ મજા આવી ગઈ ને? મજા આવી હોય તો એક થંબ બટન જરૂરથી દબાવજો અને કમેન્ટ પણ કરજો, જેથી કરીને મને પણ ખબર પડે મારે ક્યાં ક્યાં ઇમ્પ્રૂવ કરવું છે. તમને માહિતી કોઈ બીજી એક્સ્ટ્રા જોઈતી હોય તો એ પણ મને તમે કહી શકો છો કમેન્ટ કરીને. તો બાય ફ્રેન્ડ્સ, અને હા, શેર જરૂરથી કરજો તમારા મિત્રોને, જેથી એમના સુધી પણ માહિતી પહોંચે. બાય ફ્રેન્ડ્સ, એન્ડ હા, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.